મારા વાલા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? બધાને સારું છે ને? ઘરે મજા આવે છે? હા, મજા આવે કે ના આવે? ઘરે રહેવું તો પડશે જ. વિડીયો લેક્ચર જોઈ મજા કરવાની અને આનંદ માણવાનો અને વારંવાર રિવિઝન કરવાનું, એટલે સારામાં સારા માર્ક આવી શકે. હવે આપણે આજે લેક્ચર નંબર 10 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ શાસ્ત્રમાં 10મા લેક્ચરમાં છીએ. આપણે લખાણ સંબંધિત પ્રશ્ન પૂછ્યા, એમાં તમારી ટેક્સ્ટ બુકનો લખાણ સંબંધિત ક્વેશ્ચન 3.6 છેલ્લે પૂરો કર્યો. આપણે 3.7 પૂછ્યા, દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે? દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે? હવે તમે કીધું દ્રાવણની વાહકતા બે ટાઈપની હોય છે, એક વાહકતા અને મોલર વાહકતા. મંદન સાથે ઘટે એનું કારણ તમને સમજાવી દઉં. આપણે એકમ કદનું, એટલે મેં કીધું વારંવાર પાછું જ રિપીટ કરીએ, એ છે 1 મીટર સ્ક્વેર હોય, લંબાઈ 1 મીટર હોય, એટલે આ આડછેદનું ક્ષેત્રફળ છે. એટલે આટલા ભાગની અંદર જે આયન હોય એની વાહકતા થાય. એટલે એકમ કદમાં આ 1 લીટરમાં 1 મોલ આયન હતા એકમ કદમાં. હવે મંદન કરું એટલે આયનો અહીંયા છે, હવે અહીંયા પણ આવી જાય ને, એટલે અહીંયા આયનોની સંખ્યા ઘટે, એટલે મંદન સાથે વાહકતા ઘટે. એટલે આ એકમ 8/ના ક્ષેત્રફળમાં એની વચ્ચે અને એકમ લંબાઈ, એટલે આ બે ધ્રુવ વચ્ચેનું અંતર 1 મીટર હોય, આનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય, એની અંદર જે આયનો હોય એની વાહકતા દર્શાવશે. પણ હવે હું પાણી ઉમેરીને મંદન કરું એટલે હવે આયનો છે અહીંયા નહીં હોય, પેલા આટલા ભાગમાં જ હતા, એ વાહકતા વધારે હતી. હવે આયનો આખા દ્રાવણમાં જશે એટલે એની વાહકતામાં ઘટાડો થાય છે. એટલે દ્રાવણનો જવાબ આવો થશે, દ્રાવણનું મંદન કરતા પ્રતિ એકમ કદમાં આયનોની સંખ્યા જે પ્રવાહને લઈ જાય છે તેમાં ઘટાડો થાય છે. પેલા 1 લીટર હતું, એમાં આયનો આટલા ભાગમાં વધારે હતા, પાણી ઉમેરું છું એટલે આયનો આખા દ્રાવણમાં વહી ગયા, એટલે એકમ કદમાં પ્રવાહને લઈ જતા આયનો ઘટે, પરિણામે વાહકતા ઘટે છે. હું મોલર વાહકતાની વાત કરતો નથી. ક્લિયર? હવે પાણી માટે લેમ્બડા અંશ m નું મૂલ્ય નક્કી કરવાનો માર્ગ સૂચવો. અમે ક્વેશ્ચન જોયો 3.8. એમાં ક્વેશ્ચન નંબર 3.8 આપણે આવું પૂછેલું છે બુકની અંદર કે પાણી માટે લેમ્બડા અંશ m એટલે અનંત મંદને મોલર વાહકતા સીમિતતા નું મૂલ્ય નક્કી કરવાનો માર્ગ સૂચવો. તો આપણે જાણીએ પાણીની અંદર કયા બે આયન હશે, H+ અને OH. પણ તમને કહી દઉં, પાણી નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે એમાંથી ખૂબ જ ઓછી માત્રામાં H+ અને OH- ઉત્પન્ન થાય. તો હવે આપણે પાણીની અનંત મંદને મોલર વાહકતા માપવી હોય તો
અનંત બંધને H+ આયનની મોલર વાહકતા અને અનંત બંધને OH- આયનની મોલર વાહકતાના સરવાળા બરાબર થશે. હવે આપણે HCl એટલે મેં કીધું નિર્બળ હોય ત્યારે આપણે કોલ-રોસના નિયમનો ઉપયોગ કરીએ. H+ આયન હોય એવો પ્રબળ વિદ્યુત વિભાજ્ય લેશું તો H+ હોય એવું કયું થશે HCl. OH- હોય એવો પ્રબળ વિદ્યુત વિભાજ્ય નક્કી કરીએ NaOH. હવે આમાંથી Cl- અને Na+ વધારાના છે એટલે બેયના સરવાળામાંથી NaCl બાદ કરીશું એટલે આપણને અનંત બંધને પાણીની મોલર વાહકતા મળે. એટલે કે અનંત બંધને હાઇડ્રોક્લોરિક એસિડની મોલર વાહકતા વત્તા અનંત બંધને NaOH ની મોલર વાહકતા માઈનસ અનંત બંધને NaCl ની મોલર વાહકતા બાદ થશે. એટલે HCl વત્તા NaOH નો સરવાળો એમાંથી NaCl ની બાદ કરવાની એટલે આપણને માપી શકાય છે. આ એક રીત થઈ ગઈ. એટલે આપણે વિગતવાર સાબિત કરીએ તો આ લેમ્બડા અંશ MH+ લેમ્બડા અંશ MCl- વત્તા લેમ્બડા અંશ Na+ લેમ્બડા અંશ MOH- લેમ્બડા અંશ Na+- લેમ્બડા અંશ MCl Cl જાય Na+ જાય તો અનંત બંધને H+ અને OH- એની બેયની થઈ ગયું સાબિત છોકરાઓ. બધાને દેખાય છે ને બરાબર? ઓકે. હવે આપણે પરીક્ષા ક્વેશ્ચન નંબર 3.9 ક્વેશ્ચન 3.9 પરીક્ષા 3.9 એમાં આપણે વાત કરીશું 0.025 મોલ પર લિટર એટલે કે મોલારિટી મિથેનિક એસિડની મિથેનિક એસિડ એટલે ફોર્મિક એસિડ ની મોલર વાહકતા 46.1 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો વિયોજન અંશ એટલે આલ્ફા અને વિયોજન અચળાંક કે એ શોધો. તો આપણે ખબર છે કે લેમ્બડા અંશ H+ બરાબર 349.6 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ એનો એકમ છે અને ફોર્મેટ આયન માટે એનું મૂલ્ય છે 54.6 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આપણને ખબર જ છે છોકરાઓ અનંત બંધને મોલર વાહકતા આપેલી છે એટલે અનંત બંધને મિથેનોઇક એસિડની મોલર વાહકતા મળી જાય એટલે લેમ્બડા અંશ H+ વત્તા લેમ્બડા અંશ CH3COO- એ બેનો સરવાળો કરવાનો 349.6 વત્તા 54.6 એટલે 6 ને 6 12 ને 4 ને 5 એટલે 9 ને 10 ને 4 14 ને 1 5 ને 6 6 ને 4 10 ને 1 404.2 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ
મોલ ઇન્વર્સ થશે. હવે વિયોજન અંશ આપણને ખબર છોકરાઓ આલ્ફા ગયા લેક્ચરમાં કરાયું. આલ્ફા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જ મળે હો, પ્રબળ માટે ના મળે. પ્રબળ માટે તો આલ્ફા 1 થઈ જાય. તો આપેલી સાંદ્રતા એ લેમ્બડા m જે આપેલો છે અહીંયા અનંત બંધને નથી લખ્યું એટલે લેમ્બડા m હોય. ડિગ્રી કર્યો એટલે અનંત બંધને આવે. તો આપણને જે આપ્યું છે 46.1 ભાગ્યા 404.2 તેમનો ભાગાકાર થશે 0.114. આલ્ફાને કોઈ એકમ ના હોય. હવે આપણે એનો વિયોજન અચળાંક ગોતવો છે. આ વિયોજન અંશ હતો. હવે આપણે વિયોજન અચળાંક લેશું. તો આપણે જાણીએ છીએ હરામ કંઈ જાણતા હોઈએ તો ફોર્મિક એસિડ પ્લસ H2O એટલે H3O પ્લસ વત્તા HCO માઇનસ આ એ પાણી તો અચળ હોય આ 0 0 આ 1 માઇનસ આલ્ફા 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 તો C સાંદ્રતા એ C ઇન્ટુ માઇનસ 1 માઇનસ આલ્ફા C આલ્ફા તો Ka કેટલો થાય C આલ્ફા છેદમાં C 1 માઇનસ C ઉડી જાય એટલે C ઇન્ટુ આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા થશે. તો આપણને Ka બરાબર C એટલે સાંદ્રતા 0.025 આલ્ફા વિયોજન અંશ છે 0.114 નો વર્ગ છેદમાં 1 માઇનસ 0.114. તો મને જવાબ ખબર પણ તમે છોકરા આ ગણતરી ભૂલ્યા વગર ઘરે કરજો. 0.025 એટલે સાચું છે કે નહીં ચેક તો કરવું પડે ને તમારે. પેટી સાહેબે જે ભણાવ્યું એમાં કાંઈ ભૂલ નથી નહીં જોવાનું. એટલે 0.886 એટલે આવશે 3.66 ગુણ્યા 10 ની માઇનસ 4 તમે સમજી ગયા છો શું કહેવા માંગુ છું. તમારી પાસે ગણાવવા માંગુ છું. હવે આપણે અહીંયા આગળ 3 જે સ્વાધ્યાયના ઇન્ટેક્સ ક્વેશ્ચન હતા લખાણ સંબંધિત પૂરા થયા. હવે અહીંથી આપણે ચેપ્ટરનો પોઈન્ટ ફરે છે. અત્યાર સુધી વિદ્યુત રાસાયણિક કોષની વાત કરી. હવે વિદ્યુત વિભાજન કોષની વાત કરીશું. અત્યાર સુધી આપણે વાત કરીએ વિદ્યુત રાસાયણિક કોષ હતો મતલબ કે જે આપણને રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા આપે છે. અહીંયા ઊંધું વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર એટલે વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન સમજાવો. વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન સમજાવો. એને આપણે ઇલેક્ટ્રોલાઇસિસ પણ કહેશું. આ છે ઇલેક્ટ્રોલાઇટિક સેલ અને આને આપણે ઇલેક્ટ્રોલાઇસિસ કહેશું. ઇલેક્ટ્રોલાઇટિક સેલ અને ઇલેક્ટ્રોલાઇસિસ. વિદ્યુત વિભાજન કોષ એક એવું સાધન છે કે જેમાં બહારથી તમે કોઈ એક દ્રાવણ લેવામાં આવે. ધારો કે હું NaCl લઉં છું, પીગાળેલું પાણીને ગરમ કરીને પ્રવાહી બનાવું. પછી બહારથી એનોડ અને કેથોડ જોડીએ છીએ. બહારથી વોલ્ટેજ આપ્યા, અહીં ક્લોરાઇડ છે ધન ધ્રુવ પર, સોડિયમ ઋણ પર જશે. એટલે અહીંયા વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. એટલે પીગાળેલું NaCl હતું. જો એકવા નથી, પાણી નથી તો એકવા આવે. NaCl પીગાળેલું છે તો એમાંથી સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ છૂટો પડે. તો અહીંયા વિદ્યુત ઉર્જાનો રાસાયણિક ઉર્જામાં
રૂપાંતરણ થાય એટલે વિદ્યુત વિભાજનીય કોષમાં બાહ્ય સ્ત્રોતના વોલ્ટેજનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે થાય છે. થયું ને ઉપયોગ? એટલે વિદ્યુત વિભાજનીય કોષમાં બાહ્ય સ્ત્રોતના વોલ્ટેજનો ઉપયોગ, એટલે બહારથી સ્ત્રોત એ વોલ્ટેજનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા કરવા માટે થાય છે. આ વિદ્યુત રાસાયણિક પ્રક્રમો એટલે પ્રોસેસ છે. આવા વિદ્યુત રાસાયણિક પ્રક્રમો, પ્રક્રમ એટલે કે પ્રોસેસ, પ્રક્રિયાઓ, આવા વિદ્યુત રાસાયણિક પ્રક્રમો પ્રયોગશાળામાં તેમજ ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગી છે. જો મારે NaCl માંથી સોડિયમ ધાતુ મેળવવો તો મળી ગઈ ને, એનો ઉપયોગ જ થયો. વિદ્યુત વિભાજન કોષમાં સૌથી સાદો કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે એક ઉદાહરણ લઈએ. આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ. Cu+2 અને SO4 -2. અહીંયા એકવા લઈએ, મતલબ પાણીમાં ડુબાડેલું છે. એમાં બે કોપરના સળિયા ડુબાડીએ અને બહારથી બેટરી જોડીએ. ધન ધ્રુવ એટલે એનોડ, ઋણ ધ્રુવ એટલે કેથોડ. આ એનોડ થશે અને આ કેથોડ થશે. એટલે વિદ્યુત વિભાજન કોષમાં સૌથી સાદો કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ભઠ્ઠીએ જો બંને ધ્રુવને સીધો પ્રવાહ DC કરંટ આપીએ તો કેથોડ પર Cu+2 આયન વિસર્જિત થાય છે, એટલે કે નિક્ષેપિત થાય કેથોડ ઉપર. શું થશે તમને કહું? અહીંયાથી કોપર છે એનું ઓક્સિડેશન થશે, એટલે એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, એટલે Cu સોલિડ માંથી Cu+2 બનશે. એટલે આ જે એનોડનો સળિયો છે ને ખવાતો જશે, એટલે દ્રાવણની અંદર Cu+2 આયન જશે, એ કેથોડ ઉપર જાય છે, ત્યાં રિડક્શન થશે. તો Cu+2 આયન બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ બનશે. આને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને બે મેળવ્યા. Cu+2 કોમન, એટલે એનોડ ઉપરનું જે કોપર હતું એ કેથોડ ઉપર જમા થાય છે. તો આનો ફાયદો શું એ તો કહું છું. અહીંયા અશુદ્ધિ હોય તો એ તળિયે બેસી જાય, એનું રિડક્શન ના થાય, શુદ્ધ કોપર જ કેથોડ ઉપર જમા થાય, એટલે શુદ્ધિકરણ માટે વપરાય છે. અને DC કરંટ આપ્યો છે, એટલે આપણા ઘરમાં તો AC હોય, પ્લસ પ્લસ જ રહેશે અને માઇનસ માઇનસ, એને DC કરંટ કહેવાય. અને આ રીતે અને કોપર એનોડ ઉપર ઓગળે છે, ઓક્સિડેશન પામે, અને આમ કોપર છે એનોડ પરથી ઓગળવા લાગે અને શુદ્ધ કોપર કેથોડ પર જમા થાય છે. અહીંથી કોપર છે ઓગળવા લાગે એટલે Cu+2 આયન દ્રાવણમાં જાય અને આ Cu+2 આયન કેથોડ ઉપર જમા થાય છે અને ઉચ્ચ શુદ્ધતાવાળા કોપર મેળવી શકાય. તેનો આ પાયો છે.
આવી ધાતુઓ કે અને આવી ઘણી ધાતુઓ છે, જેમ કે આ કોપર છે, તો શુદ્ધ કોપર એટલે વિદ્યુત વિભાજનનો ઉપયોગ એટલે જેનું શુદ્ધિકરણ કરવું હોય ને એને એનોડ તરીકે લઈ લેવાય. એટલે એમાં અશુદ્ધિ હોય એ રિડક્શન ન પામે, એ તળિયે બેસી જશે અને જે તે શુદ્ધ ધાતુનું જ રિડક્શન થાય અને કેથોડ ઉપર નિક્ષેપિત થશે. નિક્ષેપિત થવું એટલે જમા થવું, નિક્ષેપિત થાય એવું શબ્દ લખ્યું છે, મતલબ કે જમા થાય, એકઠું થાય, આ રીતે. હવે આવી કોપર ધાતુનું શુદ્ધિકરણ થયું એટલે ઝીંકનું પણ કરવું હોય તો કોપરની બદલે ઝીંકના સળિયા, અશુદ્ધ ઝીંકનો સળિયો એનોડ તરીકે, દ્રાવણ ઝીંક સલ્ફેટનું, અહીંયા ઝીંકનો સળિયો લેવાનો શુદ્ધ, એટલે અહીંયા અશુદ્ધિ બધી બેસી જાય, શુદ્ધ આ પીગળતું જાય એટલે Zn+2 બને અને અહીં શુદ્ધ ઝીંક જમા થઈ શકે છે. હવે ઘણી ધાતુ જેવી કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે વિદ્યુત રાસાયણિક તેના અનુરૂપ આયન રિડક્શન કરીને વિશાળ પાયા પર પેદા કરવામાં આવે છે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓનું જ્યારે કોઈ રિડક્શન કરી શકતા નથી ત્યારે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. જો તમને સમજાવું, આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંક નાખી તો એમાંથી ZnSO4 બને અને કોપર છૂટું પડે. અહીં ઝીંક છે એમાં પોતાનું ઓક્સિડેશન થયું તો રિડક્શન કરતા છે. પણ હું સોડિયમ સલ્ફેટ લઈ લઉં તો મારે સોડિયમનું રિડક્શન કરાવવું હોય તો આ સોડિયમનું રિડક્શન કરાવે એવો કોઈ રિડક્શન કરતા જ નથી. મેગ્નેશિયમનું રિડક્શન કરાવે, ચાલો મારે MgSO4 માંથી મેગ્નેશિયમ મેળવવું છે તો કોઈ રિડક્શન કરતા તો જોઈએ ને એનું રિડક્શન કરાવી શકે કે આવું રિડક્શન કરતા કેમ કોપર સલ્ફેટ માટે ઝીંક છે. ભાઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય તો મારે એલ્યુમિનિયમ મેળવવું તો આનું રિડક્શન માટે કોઈ રિડક્શન કરતા તો જોઈએ ને. એવું ન હોય ત્યારે એકમાત્ર વિકલ્પ છે કે આપણે વિદ્યુત વિભાજન દ્વારા તેનું રિડક્શન કરી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ મેળવી શકાય છે. એટલે સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ તેના પિગલિત ક્લોરાઇડના અને એલ્યુમિનિયમ એના ક્રાયોલાઇટની હાજરીમાં આપણે છઠ્ઠા પાઠમાં આવશે, પણ છતાં આપણે તમને કહી દઉં અને બતાવ્યું. મારે સોડિયમ ધાતુનું નિષ્કર્ષણ કરવું છે, મતલબ સોડિયમ ધાતુ મેળવવી છે તો શું કરવું પડે એ તમને સમજાવું. પીગાળેલું લેવાનું NaCl, ઓગાળેલું નહીં, ગરમ કરીને પ્રવાહી બનાવેલું અને પછી એમાં બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે Cl- છે એનોડ ઉપર જશે તો એ બે ઇલેક્ટ્રોન ગુમાવી અને અહીંયા ક્લોરીન આપશે એટલે એનોડ ઉપર ક્લોરીન છૂટો પડ્યો. હવે કેથોડ ઉપર રિડક્શન થાય એટલે Na+ છે એ કેથોડ ઉપર જશે, એ બે ઇલેક્ટ્રોન મેળવી અને સોડિયમ સોલિડ, કારણ કે સોડિયમ ધાતુનું ઉત્પાદન પીગાળેલા NaCl, ઓગાળેલું એટલે અલગ વસ્તુ છે. જ્યારે કોઈ પદાર્થ પાણી નાખવું તો ઓગાળેલું કહેવાય, જ્યારે આ કેવું છે પીગાળેલું છે, પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન. હવે આ બધી વસ્તુઓ જોતી હોય ને તો તમને એક ટ્રીક શીખવાડું, સ્ક્રીનશોટ લઈ લેવાનો. તમે જોતા હો ત્યારે સ્ક્રીનશોટ પાડીને, કે બુકમાં ના હોય એ વસ્તુ જોતી હોય તો તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ લેશો એટલે સેવ થઈ જશે. પછી મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય
પીગાળેલું મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, ચલો સેમ પાણી વગર, એમાં બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે ક્લોરાઇડ એનોડ ઉપર જાય, મેગ્નેશિયમ કેથોડ ઉપર જશે, તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે 2Cl આયન 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ક્લોરીન આપશે. કેથોડ ઉપર રિડક્શન થાય તો અહીંયા Mg2 પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવીને અહીં મેગ્નેશિયમ મળી ગયું. પછી ક્રાયોલાઇટ માટે તમારે હોલ હેરાલ્ટ પ્રવિધિ આવતી હતી, હોલ હેરાલ્ટ પ્રવિધિ ધોરણ 10, એમાં તમે પીગાળેલું એલ્યુમિના લઈને, પીગાળેલું એલ્યુમિના એટલે Al2O3 અને એમાં ક્રાયોલાઇટ નાખીએ અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, તેમાં Al+3 અને O-2 હતું, ત્યાં કાર્બનના સળિયાઓ હોય તો ઓક્સિજન છે એનોડ ઉપર જશે, એલ્યુમિનિયમ કેથોડ ઉપર, તો એલ્યુમિનિયમ છે એ 3 ઇલેક્ટ્રોન મેળવી અને એલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાય છે. આ તો એલ્યુમિનામાંથી પછી કાર્બનના સળિયા ઉપર ઓક્સિજન જાય, ઇલેક્ટ્રોન ગુમાવીને O2 બનશે, પણ કાર્બનની હાજરીને કારણે આ ઓક્સિજન CO2 માં ફેરવાઈ જાય, સળિયો ખવાઈ જાય, હોલ હેરાલ્ટ પ્રવિધિ. આ થયું વિદ્યુત વિભાજન. હવે આપણે આગળ જઈએ છોકરાઓ. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો, ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે હતા. વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે નિયમ આપેલા છે. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. સાયન્ટિસ્ટ માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજનના દ્રાવણ અને પિગલિતના સઘન સંશોધન બાદ